ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરે રાજ્યના વિવિધ શહેરોમાં સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાઓ યોજાવાની છે। આ પરીક્ષાઓ માટે બોર્ડે અગાઉ જ જાહેરનામું બહાર પાડ્યું હતું। તેમાં ટેટ 1 માટેનો સમયગાળો 90 મિનિટનો રાખવામાં આવ્યો હતો। જો કે ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે જ્યારે ટેટ 2 માં 150 પ્રશ્નો માટે 120 મિનિટ આપવામાં આવે છે, ત્યારે ટેટ 1 માટે માત્ર 90 મિનિટ પૂરતું નથી। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને પરીક્ષા બોર્ડે સરકારની મંજૂરી સાથે ટેટ 1 નો સમય 90 મિનિટમાંથી વધારીને હવે 120 મિનિટ કરવાનો નિર્ણય કર્યો છે। આ સુધારાથી ખાસ શિક્ષકો માટેની ટેટ 1 માં જેટલો સમય મળશે એટલો જ સમય હવે સામાન્ય શિક્ષકો માટેની ટેટ 1 માં પણ અપાશે। સામાન્ય શિક્ષક માટેની પરીક્ષામાં 30 મિનિટનો વધારો કરવા માટે પરીક્ષા બોર્ડે દરખાસ્ત સરકારને મોકલી છે અને ટૂંક સમયમાં તેની મંજૂરી સાથે જાહેરાત પણ થવાની છે। સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે ધોરણ 1 થી 5 ની ટેટ 1 તથા ધોરણ 6 થી 8 ની ટેટ 2 નું આયોજન 12 ઓક્ટોબરે થવાનું છે, જેમાં અત્યાર સુધી 4500 થી વધુ ઉમેદવારોએ નોંધણી કરી છે। બીજી તરફ સામાન્ય શિક્ષકો માટેની ટેટ 1 અને ટેટ 2 ની જાહેરાત હજી સુધી બહાર આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર દિવાળી પહેલા તેની જાહેરાત થવાની શક્યતા છે। આ નિર્ણયથી હજારો ઉમેદવારોને સીધો લાભ થશે, કારણ કે હવે બંને પ્રકારની ટેટ 1 પરીક્ષામાં 150 ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવા માટે પૂરતા 120 મિનિટ મળશે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।